નમસ્તે, કેમ છો તમે બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો મિત્રો, આજની વાર્તા એ છે કે એક છોકરો સ્ટેશન પર વૃદ્ધને ગાંડા જેવું વર્તન કરતા જોઈને દંગ રહી ગયો અને જ્યારે તે તેમને ઘરે લાવ્યો ત્યારે તે વૃદ્ધ માણસને જોઈને તેના પિતાની આંખો પણ પહોળી થઈ ગઈ। છેવટે તે વૃદ્ધ માણસ કોણ હતા જેને જોઈને તેના પિતા પણ દંગ રહી ગયા? તો મિત્રો, ચાલો વાર્તામાં આગળ વધીએ અને જાણીએ કે તે વૃદ્ધ માણસ કોણ હતો। ગૌરવનું ઘર રેલવે સ્ટેશનથી ખૂબ નજીક હતું। તે લગભગ 500 મીટર દૂર હશે। સાંજે રાત્રિ ભોજન કર્યા પછી ગૌરવ દરરોજ રેલવે સ્ટેશન તરફ ચાલવા માટે તેના ઘરેથી નીકળે છે। ત્યાં બેસીને થોડી વાર શાંતિથી તે કલાકો સુધી તેના આખા દિવસની દિનચર્યા વિશે વિચારતો રહે છે અને આ તેનો રોજિંદો નિત્યક્રમ છે। આજે પણ ગૌરવ રાત્રિ ભોજન કર્યા પછી ફરવા માટે ઘરની બહાર નીકળ્યો। રેલવે સ્ટેશનના એક છેડાથી બીજા છેડા સુધી ભટક્યા પછી ગૌરવ ત્યાં પડેલી ખાલી બેન્ચ પર બેઠો। આજે પણ દરરોજની જેમ બેઠો તે ત્યાં કંઈક વિચારી રહ્યો હતો। ત્યારે અચાનક તેની નજર બાજુના બેન્ચ પર બેઠેલા એક વૃદ્ધ માણસ પર પડી અને ન ઈચ્છતા હોવા છતાં તે પોતાના વિશે વિચાર્યા વિના ફક્ત તે વૃદ્ધ માણસને જોઈ રહ્યો હતો અને તેમના વિશે વિચારવા લાગ્યો। દિવસ પણ હવે આથમી ગયો હતો અને લગભગ અંધારું થઈ ગયું હતું, જેના કારણે ગૌરવ તે વ્યક્તિનો ચહેરો જોઈ શકતો ન હતો। પરંતુ તે વ્યક્તિ ખૂબ જ શિષ્ટ અને સુંદર દેખાતો હતો, પરંતુ તેમનું વર્તન કંઈક અલગ હતું। તે પાગલ વ્યક્તિ જેવું વર્તન કરી રહ્યો હતો। ક્યારેક એવું લાગતું હતું કે તે ખૂબ જ લાચાર છે। તેમના હાથમાં એક નાનો અખબાર હતું। તે ક્યારેક એક બાજુથી તે અખબારને તેમના શરીરની આસપાસ લપેટી લેતા અને ક્યારેક બીજી બાજુથી એવું લાગતું હતું કે તેમને ઠંડી લાગી રહી છે અને તે અખબાર દ્વારા તે તેમના શરીરને હૂંફ આપવાનો પ્રયાસ કરી રહ્યા હતા। અખબાર પણ એટલું નાનું હતું કે જો તે તેના શરીરને એક બાજુથી ઢાંકે તો બીજી બાજુથી ખુલ્લું થઈ જશે અને જો તેને બીજી બાજુથી ઢાંકે તો પહેલી બાજુથી ખુલ્લું થઈ જશે। ગૌરવે વિચાર્યું કે શું આ વૃદ્ધ માણસ આટલા મોડા આ સ્ટેશન પર સૂવાનું વિચારી રહ્યા છે? શું તે અહીં રાત વિતાવશે? ગૌરવ લાંબા સમય સુધી તેમને જોતો રહ્યો। આટલા લાંબા સમય સુધી તેમના વિશે વિચાર્યા પછી ગૌરવને લાગ્યું કે કદાચ તે ફક્ત અખબારથી તેમના શરીરને ગરમ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। ગમે તે હોય, કાંઈક કરી શકે છે। જ્યારે તેને અચાનક યાદ આવ્યું કે કાલે દશેરા છે અને તેણે તેની ઓફિસે ખૂબ વહેલા જવાનું છે, તો તે ઝડપથી તે બેન્ચ પરથી ઊભો થયો અને સ્ટેશનથી તેના ઘર તરફ ચાલવા લાગ્યો। ગૌરવ ત્યાંથી ઊભો થયો અને તેના ઘર તરફ ચાલવા લાગ્યો, પણ તે વૃદ્ધ માણસ તેના મનમાંથી નીકળી રહ્યા ન હતા। તે વૃદ્ધ માણસનું દ્રશ્ય વારંવાર તેની સામે આવી રહ્યું હતું। હવે તેના પગલાં ઘર તરફ આગળ વધી રહ્યા હતા, પણ તે માણસ તેના મનમાં ચાલી રહ્યો હતો। ગૌરવ મનમાં પોતાને કોસવા લાગ્યો કે તેણે તે વૃદ્ધ માણસને કંઈ પૂછ્યું નહીં અને પૂછ્યા વિના તેના ઘર તરફ ચાલવા લાગ્યો। તે વિચારી રહ્યો હતો કે આ વરસાદની ઋતુમાં ભીંજાઈ જવાથી તે વૃદ્ધ માણસને કંઈક થયું હશે તો તેને અચાનક વીજળીનો જોરદાર અવાજ સંભળાયો અને તેનું ધ્યાન હટ્યું। અચાનક આકાશ ગાઢ વાદળોથી ઢંકાઈ ગયું કારણ કે તેનું ઘર નજીકમાં હતું, તેથી તે તેના ઘર તરફ દોડવા લાગ્યો અને ઘરે પહોંચ્યો। તેણે પોતાના ઘરનો દરવાજો ખખડાવ્યો ત્યારે બીજી બાજુએથી કોઈ દોડતું આવ્યું અને દરવાજો ખોલ્યો। ગૌરવની પત્ની કોમલ સામે ઊભી હતી। દરવાજો ખોલતા જ તેણે કહ્યું, જુઓ, ફરીથી વરસાદ શરૂ થઈ ગયો છે। મને ખબર નથી કે ભગવાને શું વિચાર્યું હશે। શું આ વરસાદની ઋતુ છે? શિયાળો શરૂ થઈ ગયો છે અને ભગવાન વરસાદને જવાનો મોકો નથી આપી રહ્યા। લાગે છે કે આ વરસાદ કોઈનો જીવ લેશે। આ વખતે એવું લાગે છે કે શિયાળો અને ચોમાસા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે। ચોમાસું કહી રહ્યું છે કે હું નહીં જાઉં અને બીજી બાજુ શિયાળો આવવાનું નામ જ નથી લેતો। ગમે તે થાય, બંને વચ્ચેની લડાઈમાં આપણે જ દુઃખી છીએ। કેમ ગૌરવ, બરાબર ને? શું હું સાચું કહું છું ને? આટલું કહીને કોમલ જોરથી હસી। પછી ગૌરવ થોડો ખોવાયેલો લાગતો હતો
તો કોમલે કહ્યું, હવે તને શું થયું? તું આટલો ચૂપચાપ કેમ ઊભો છે? અચાનક કોમલના શબ્દોથી ગૌરવને તે વૃદ્ધ માણસની યાદ આવી ગઈ. તે બેચેન થઈ ગયો. તેને લાગ્યું કે કોમલ આ વાત ફક્ત તે વૃદ્ધ માણસ માટે જ કહી રહી હતી. પછી ગૌરવ ઘરની અંદર આવ્યો. કોમલે તેને વાળ લૂવા માટે ટુવાલ આપ્યો. વાળ લૂંટતી વખતે પણ ગૌરવનું ધ્યાન તે વૃદ્ધ માણસ પર હતું. પછી તેણે કોમલને પૂછ્યું, મમ્મી પપ્પાએ ભોજન ખાધું છે? પછી કોમલે કહ્યું, હા, તેમણે ભોજન કરી લીધું છે. તને ખબર છે કે તેમને વહેલા ખાવાની આદત છે. તું જ આટલો મોડો થયો છે. આવ, તું બેસ, હું ભોજન ગરમ કરીને પીરસું. ત્યારે ફરી ગૌરવનું ધ્યાન તે વૃદ્ધ માણસ તરફ ગયું. શું તે વૃદ્ધ માણસે ભોજન ખાધું છે કે ત્યાં ભૂખ્યા સૂઈ રહ્યા છે? ગૌરવે અચાનક કોમલને કહ્યું, કોમલ, તું પછી ભોજન પીરસી આપજે. પહેલાં તું છત્રી જલ્દી લાવ. છત્રી કેમ? તું આટલો મોડો આવ્યો છે અને હવે છત્રી લઈને ક્યાં જઈ રહ્યો છે? તો ગૌરવે થોડું બાજુ તરફ જોઈને કહ્યું, મેં તને શું કહ્યું છે તે સાંભળ. કોમલ, દરેક બાબતમાં દલીલ કરવાની જરૂર નથી. જા અને છત્રી લઈ આવ. કોમલ છત્રી લાવતા જ ગૌરવ છત્રી લઈને ત્યાંથી નીકળી ગયો અને સ્ટેશન તરફ દોડી ગયો. કોમલે તેને પૂછ્યું, પણ ગૌરવ, તું ક્યાં જઈ રહ્યો છે? ઓછામાં ઓછું મને તો કે. હવામાન ખૂબ ખરાબ થઈ રહ્યું છે. વરસાદ પડી રહ્યો છે. વીજળી પડી રહી છે. તું જ એકલો છે જે સાંભળી શકતો નથી. પણ ગૌરવે કોમલની વાત સાંભળી નહીં અને તે ત્યાંથી ચાલ્યો ગયો. અહીં કોમલ વિચારવા લાગી કે ગૌરવ ક્યાં ગયો? આ 3 મિનિટની મુસાફરીમાં ગૌરવ આખો રસ્તો તે વૃદ્ધ માણસ વિશે વિચારતો રહ્યો. શું તે વૃદ્ધ માણસ હજી પણ ત્યાં હશે? તે કોણ હશે અને તે આટલો લાચાર કેમ હશે? વિચારતા વિચારતા તે પોતાને કોસતો હતો કે તે વૃદ્ધ માણસને પહેલાં કેમ પોતાની સાથે ન લાવ્યો? તેણે તેમને ત્યાં બેસવાનું કારણ કેમ ન પૂછ્યું? જો કોમલે જે કહ્યું તે સાચું નીકળે તો તે વૃદ્ધ માણસ પોતાનો જીવ ગુમાવ્યો. ના ના, ગૌરવે મનમાં બબડાટ કર્યો. આ શક્ય ન હોઈ શકે. જ્યારે ગૌરવ ત્યાં પહોંચ્યો ત્યારે તેણે જોયું કે તે માણસ સ્ટેશન પર બેન્ચ પર પડેલો હતો જ્યાં ગૌરવ તેને છોડીને ગયો હતો. તે સંપૂર્ણપણે ખાલી હતું. અખબારના કેટલાક ટુકડા અહીં અને ત્યાં વેરવિખેર હતા જે પાણીમાં સંપૂર્ણપણે ભીંજાયેલા હતા અને તે માણસની લાચારી જણાવી રહ્યા હતા. વરસાદ ખૂબ જ ભારે થઈ ગયો હતો. હવે ગૌરવ હેયાત્રાનો અનુભવ કરી રહ્યો હતો. તે સમજી શકતો ન હતો કે વૃદ્ધ માણસને ક્યાં શોધવા. શું તે વૃદ્ધ માણસ અહીંથી ચાલ્યા ગયા હતા કે પછી ગૌરવના મનમાં આ બધું ચાલી રહ્યું હતું? ગૌરવને ખૂબ જ દુઃખ થઈ રહ્યું હતું જ્યારે અચાનક તેને યાદ આવ્યું કે તે વૃદ્ધ માણસ તેને પરિચિત લાગતા હતા. જ્યારે તેણે તેના મન પર થોડું દબાણ કર્યું ત્યારે એને યાદ આવ્યું કે તે વૃદ્ધ માણસ બીજું કોઈ નહીં પણ શહેરની પ્રખ્યાત કંપનીના માલિક કાંતિ શેઠ હતા. તે તેમના જેવા જ હતા અને ગૌરવે અનેક રીતે મોટેથી કહ્યું, કાંતિ શેઠ? ગૌરવનો અવાજ સાંભળીને ઝાડની પાછળથી અવાજ આવ્યો, કોણ છે ભાઈ? પછી ગૌરવ ત્યાં પહોંચ્યો અને જ્યારે તેણે ઝાડની પાછળ જોયું ત્યારે તેને રાહત થઈ. તેણે આશ્ચર્યથી ઝાડની પાછળ જોયું. તે વૃદ્ધ માણસ તે ઝાડની પાછળ બેઠા હતા જે વરસાદથી પોતાને બચાવવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહ્યા હતા. ઠંડીમાં ભીના થવાને કારણે તે ખૂબ જ ધ્રુજી રહ્યા હતા, સંપૂર્ણપણે લાચાર અને નિરાધાર. ગૌરવ તેમની પાસે પહોંચ્યો અને તેમની છત્રછાયા નીચે લઈ ગયો અને કહ્યું, શેઠ, તમે ભીના થઈ જશો. ઉઠો અને મારી સાથે મારા ઘરે આવો. જો તમે લાંબા સમય સુધી અહીં ભીના રહેતા રહેશો તો તમારી તબિયત બગડશે. શેઠે થોડું હસીને કહ્યું, દીકરા, તારે મારા પર દયા કરવાની જરૂર નથી. વૃદ્ધ માણસ હસ્યો અને કહ્યું, ના ના દીકરા, હું ઘરે નહીં જાઉં. ગૌરવે પૂછ્યું, કેમ? આવો, હું તમને ઘરે મૂકી દઈશ. કાંતિલાલે ચીડથી કહ્યું, ના, હું નહીં જાઉં. મારો દીકરો અને પુત્રવધુ મને ઘરમાં રહેવા દેતા નથી. આ સાંભળીને ગૌરવને ખૂબ દુઃખ થયું. આજકાલના આ છોકરાઓ પોતાના માતા પિતા સાથે દુશ્મન જેવું વર્તે છે. તેઓ જે પિતાની આંગળીથી ચાલતા શીખ્યા હતા આજે તેમને જ તેમનો હાથ પકડીને તેમને ઘરની બહાર કાઢી મૂકે છે. તેનું ધ્યાન તૂટી ગયું.
પછી કાંતિ શેઠે કહ્યું, તું ઘરે જા દીકરા, મારા જેવા વૃદ્ધ માણસ માટે તું વરસાદમાં ભીનો ના થા, હું ક્યાંય નહીં જાઉં. પછી ગૌરવે તેમને કહ્યું છે, જો તમે મારી સાથે મારા ઘરે ન જવા માગતા હોય તો તમારા ઘરે જાઓ, ઓછામાં ઓછું અહીં બેસીને વરસાદમાં ભીના ના થાવ. પછી કાંતિ શેઠે કહ્યું, જો હું મારા ઘરે જવા માગતો હોત તો હું અહીં કેમ બેસું? પછી ગૌરવે કહ્યું, તમારે જવું ન હોય તો મારા ઘરે આવો, પણ અહીં બેસીને ભીના ના થાવ. અને તમે તમારા ઘરે કેમ જવા માગતા નથી? હું તમને તમારા ઘરે છોડી દઈશ. પછી કાંતિ શેઠે કહ્યું, મારે તારા ઘરે જવું નથી કે મારા ઘરે પણ નહીં. આટલું કહીને તે ફરીથી ઝાડ પાછળ સંતાઈ ગયા અને ફાટેલા કાગળના ટુકડાથી પોતાનો ચહેરો ઢાંકી દીધો. હવે ગૌરવે તેમને ફરીથી કહ્યું, ચાલો કાંતિ શેઠ, તમે વરસાદમાં કેમ ભીના થઈ રહ્યા છો? સારું, એ બધું છોડો, મને કહો કે તમે ઘરે જવા માગતા નથી ખરું ને? તો હું પણ અહીં ઊભો રહીશ, ભલે હું પણ વરસાદમાં ભીનો થઈ જાઉં. કાંતિ શેઠે ફરીથી તે અખબારના ટુકડાથી પોતાનો ચહેરો ઢાંકી દીધો અને આંખો બંધ કરી દીધી. એવી રીતે બેસી ગયા જાણે તેમને કંઈ દેખાતું ન હોય, જ્યારે હકીકતમાં તે જોવા માગતા હતા કે ગૌરવ અહીં રહે છે કે જતો રહે છે. ગૌરવે પણ નક્કી કર્યું હતું કે જો તે ઘરે જશે તો તેમને સાથે લઈ જશે, અને તે વરસાદમાં ભીંજાઈને ત્યાં જ ઊભો રહ્યો. થોડીવાર પછી કાંતિ શેઠે બાજુ તરફ જોયું અને ગૌરવને ત્યાં ઊભો જોયો, અને તે વારંવાર તેમને તેના ઘરે આવવા વિનંતી કરી રહ્યો હતો. ગૌરવનો આગ્રહ જોઈને કાંતિ શેઠે તેની સાથે જવા સંમતિ આપી. તે ઊભા થયા અને કહ્યું, ઠીક છે, જો તું આટલો આગ્રહ કરી રહ્યો છે તો હું તારી સાથે તારા ઘરે જઈશ, પણ તું મારા માટે આટલું બધું કેમ કરી રહ્યો છે? હું આ સમજી શકતો નથી. પછી ગૌરવે કહ્યું, હું તમને કહીશ શેઠજી, તમે કેમ ગુસ્સે થઈ રહ્યા છો? કાંતિ શેઠ ગૌરવ સાથે ઊભા થયા અને તેના ઘર તરફ ચાલવા ગયા. રસ્તામાં બંને એકદમ ચૂપ હતા, સંપૂર્ણ શાંતિ હતી. વરસાદના દરેક ટીપાનો અવાજ સ્પષ્ટ સંભળાતો હતો. અંતે કાંતિ શેઠે મૌન તોડ્યું અને કહ્યું, તું કોણ છે ભાઈ? શું તું મને ઓળખે છે? પછી ગૌરવે ખૂબ જ સરળતાથી જવાબ આપ્યો, શેઠ, મારું નામ ગૌરવ છે, અને માનો કે ના માનો પણ મારા પિતા તમારી કંપનીમાં કામ કરતા હતા. જો તમે મારા પિતાને તમારી કંપનીમાં નોકરી ન આપી હોત તો આજે મારા પિતા અમારા બધા માટે આટલું બધું કરી શક્યા ન હોત, અને હું પણ ભણી શક્યો ન હોત. આજે અમારી પાસે જે કંઈ છે તેમાં તમે ઘણું યોગદાન આપ્યું છે. પછી ગૌરવની વાત સાંભળીને કાંતિ શેઠ જોરથી હસ્યા, પણ ગૌરવે હજુ પણ તેમની સાથે આદરતાથી વાત કરી, જેનાથી કાંતિ શેઠ અંદરથી પ્રભાવિત થયા. તેમણે ફરીથી કહ્યું, તારા ઘરમાં કોણ કોણ છે? ગૌરવે કહ્યું, મારી પત્ની, એનું નામ, એક બાળક, તે મારી સાથે રહે છે. કાંતિ શેઠે પૂછ્યું, તારા માતા પિતા નથી? શું તેઓ તમારી સાથે નથી રહેતા? તો ગૌરવે કહ્યું, ના. કાંતિ શેઠના પગલાં ગુસ્સામાં અટકી ગયા. તેમની આંખો લાલ થઈ ગઈ અને તેમણે ફક્ત એટલું જ કહ્યું, દીકરા, દયા કરીને અને દયા બતાવીને મને તારા ઘરે લઈ જવાનું નાટક મારા પર નહીં ચાલે. તને શું લાગ્યું કે તે શેઠ છે? હું તેમને મારા ઘરે લઈ જઈશ, હું તેમની સેવા કરીશ, હું તેમને મદદ કરીશ, બદલામાં તે ખુશ થશે, તે મારી પ્રશંસા કરશે અને મને ઇનામ પણ આપશે. કેમ? ભગવાન પૈસાના લોભે આજે ઘણા લોકોને નીચે ઉતાર્યા છે. તું પડી ગયેલાને ઉપાડીને ઘરે લઈ જઈ રહ્યો છે, અને તું તારા માતા પિતાને તારી સાથે રાખતો નથી. જા દીકરા, જા. જે પોતાના માતા પિતા પ્રત્યે વફાદાર નથી તે બીજા કોઈ પ્રત્યે કેવી રીતે વફાદાર રહેશે? જે પોતાના માતા પિતાને પોતાની સાથે રાખતો નથી તે બીજા કોઈને પોતાની સાથે રાખશે? ગૌરવે કહ્યું, હા શેઠ, હું મારા માતા પિતાને મારી સાથે રાખતો નથી, કારણ કે મારા માતા પિતા. ગૌરવ ફક્ત આટલું જ કહી શક્યો અને શેઠ ગુસ્સે થયા અને બોલ્યા, ભગવાન તારા જેવું બાળક કોઈને ના આપે. તું મારા પર દયા કરીને મને તારા ઘરે લઈ જઈ રહ્યો છે. તું તારા માતા પિતાને તારી સાથે રાખી શકતો નથી, તેથી જ તે ઘરમાં ફક્ત તો તારી પત્ની અને દીકરો રહે છે. શું તું તારા માતા પિતાને વૃદ્ધાશ્રમમાં છોડી આવ્યો છે?
હું તારી સાથે ક્યાંય જવા માંગતો નથી. જે બાળકો પોતાના માતા પિતાની સંભાળ રાખી શકતા નથી, તેઓ વૃદ્ધાવસ્થામાં તેમને ઘરે ઘરે ભટકવા મજબૂર કરે છે, તેઓ મારા જેવા અજાણ્યા વ્યક્તિનું શું કરશે? આટલું કહીને કાંતિ શેઠ ગુસ્સામાં સ્ટેશન તરફ પાછા ફરવા લાગ્યા. પછી ગૌરવે તેમને કહ્યું, અરે શેઠ, તમારી એકવાર મારી વાત સાંભળવી જોઈએ. શું હું તમારી વાત સાંભળું છું? તારી કંઈ પણ વાત સાંભળવા માગતો નથી. ગૌરવે ગુસ્સામાં કાંતિ શેઠને આ કહ્યું. પછી તેમણે કહ્યું, હવે હું તારી સાથે ક્યાંય નહીં જાઉં. ફરી એકવાર કાંતિ શેઠે ચીડમાં કહ્યું, અહીંથી ચાલ્યો જા. હવે હું તમારી સાથે ક્યાંય નહીં જાઉં. ગૌરવ તેમના મનની સ્થિતિ સમજી ગયો હતો, કારણ કે થોડા સમય પહેલાં જ કાંતિ શેઠે ગૌરવને કહ્યું હતું કે તેમના દીકરા અને પુત્રવધૂએ તેમને ખૂબ પરેશાન કર્યા છે. તેઓ તેમને ઘરમાં રહેવા દેતા નથી. ગૌરવને તે સાંભળીને ખૂબ દુઃખ થયું. આજના બાળકો કેમ એવા બની જાય છે? તેઓ બિલકુલ ધ્યાન આપતા નથી. હંમેશા એક વિચાર રહે છે કે તેમના માતા પિતાએ તેમના માટે કેટલું દુઃખ સહન કર્યું છે. પછી દીકરાઓ પત્નીઓ આવે ત્યારે તેમના માતા પિતા સાથે દુશ્મન જેવો વ્યવહાર કેવી રીતે કરવા લાગે છે. બાળપણમાં જે આંગળીઓ તેમને ચલાવવાનું શીખવતી હતી, તેઓ પુખ્ત થયા પછી તેમના હાથ પકડીને ઘરમાંથી કાઢી મૂકે છે. કાંતિ શેઠના જોરદાર અવાજથી તેનું ધ્યાન તૂટી ગયું. તે બૂમ પાડી રહ્યો હતો. ગૌરવ શેઠના ગુસ્સાનું કારણ સારી રીતે સમજી ગયો. તેણે હસતા હસતા કહ્યું, શેઠજી, કૃપા કરીને મારી વાત પૂરી સાંભળો. મમ્મી પપ્પા અમારી સાથે નથી રહેતા. કારણ કે કાંતિ શેઠે ફરીથી કહ્યું, તારા માતા પિતા અભણ છે, ગામડિયા છે. તેઓ વાત કેવી રીતે કરવી તે જાણતા નથી, અને તારી પત્ની ખૂબ શિક્ષિત છે. તે તેમની સાથે રહી શકતી નથી. હવે તારી પત્નીને ખુશ રાખવા માટે તું તારા માતા પિતાને તારી સાથે રાખતો નથી. ગમે તેમ જ્યારે માતા પિતા વૃદ્ધ થાય છે ત્યારે તેઓ તારા માટે કોઈ કામના નથી. તારા જેવા હજારો લોકો છે જે માતા પિતાને સાથે ન રાખવાના બહાના બનાવે છે. ગુસ્સાને કારણે શેઠ કાંતિલાલની મુઠ્ઠીઓ ભીની થઈ ગઈ હતી અને તેમના હાથ સંપૂર્ણપણે ખુલ્લા હતા. બીજી બાજુ ગૌરવ તેમને જોઈને થોડું હસતો હતો. ગૌરવે તેમને અટકાવવાનું યોગ્ય ન માન્યું. હવે હસતા હસતા ગૌરવ બોલ્યો, શેઠજી, મારી આખી વાત સાંભળો. તમે મારી આખી વાત સાંભળી નહીં. તમે પૂછ્યું કે મારી સાથે કોણ રહે છે, તો મેં તમને કહ્યું કે મારી પત્ની અને બાળકો મારી સાથે રહે છે. મારા માતા પિતા અમારી સાથે રહેતા નથી, કારણ કે અમે તેમની સાથે રહીએ છીએ. માતા પિતા અમારા પર નિર્ભર નથી, પણ અમે તેમના પર નિર્ભર છીએ. મારા માટે મારા માતા પિતા મારા માતાનો મુગટ છે. જ્યારે કાંતિ શેઠે ગૌરવની આખી વાત સાંભળી ત્યારે તેમનો ગુસ્સો શાંત થયો અને તે થોડા નરમ પડ્યા અને કહ્યું, વાહ દીકરા વાહ, તે એટલી સારી વાત કહી કે મારું હૃદય ખુશ થઈ ગયું. દીકરા, તે ખરેખર લાખો ડોલરની કિંમતની વાત કહી રહી છે. હવે હું ખૂબ ખુશીથી તારા ઘરે જઈશ. તને મળ્યા પછી મને વિશ્વાસ નથી આવતો કે કેટલાક લોકોના આવા બાળકો છે. હવે હું તારા માતા પિતાને પણ મળવા માગું છું, જેણે તને આટલા સારા સંસ્કાર આપ્યા છે. હું તેમને મળવા માટે પણ ખૂબ જ અધીરો છું. અને તારું ઘર કેટલે દૂર છે? જો મારો એક નકામો દીકરો છે, જ્યારથી તેના લગ્ન થયા છે ત્યારથી તે તેની પત્નીના અનુયાયીની જેમ ફરે છે. મારા માટે મારા પોતાના ઘરમાં રહેવું મુશ્કેલ બની ગયું છે. મને ખાવા માટે રોટલી મળતી નથી કે પીવા માટે પાણી. બંને ઘરે જઈ રહ્યા હતા ત્યારે કાંતિ શેઠની નજર બહારના એક ઘર પર પડી. ત્યાં એક સ્ત્રી, એક નાનું બાળક અને 4 વૃદ્ધ આંખો કોઈના આવવાની રાહ જોઈ રહ્યા હતા. કાંતિ શેઠે ગૌરવ તરફ જોઈને હસતા હસતા પૂછ્યું, લાગે છે તું તારા ઘરે પહોંચી ગયો? પછી ગૌરવે કહ્યું, હા શેઠજી, આ મારું ઘર છે. ગૌરવને જોઈને તેની પત્ની કોમલ દોડતી તેની પાસે આવી અને કહ્યું, તમે ક્યાં ગયા હતા? હું પૂછતી રહી પણ મને કંઈ પણ કહ્યું નહીં. હવામાન ખૂબ ખરાબ થઈ રહ્યું છે. તમે જાણો છો કે હું કેટલી ચિંતિત હતી. ગૌરવે તેની પત્ની કોમલને કહ્યું, હું તને કહીશ.
હું ઘરમાં આવું. ઘરે પહોંચ્યા પછી તેણે કાંતિ શેઠનો પરિચય તેના ઘરના બધા લોકો સાથે કરાવ્યો. કોમલે તેમના પગ સ્પર્શ કર્યા અને તેમના આશીર્વાદ લીધા. પછી ગૌરવે કહ્યું, આ મારા પિતા અને મારી માતા છે. અને પિતા આ કાંતિ શેઠ છે. તેમનો પુત્ર અને પુત્રવધુ તેમને ખૂબ ત્રાસ આપે છે અને તેણે તેમને ઘરની બહાર કાઢી મૂક્યા છે. કાંતિ શેઠની હાલત જોઈને ગૌરવના પિતાને વિશ્વાસ ન આવ્યો કે આ એ જ કાંતિ શેઠ છે જેની પાસેથી તેમણે પોતાના પરિવારને આટલો સમય આપ્યો હતો અને ત્યાં કામ કર્યા પછી તેમની ખૂબ કાળજી લીધી હતી. તેમની હાલત ખૂબ જ દયનીય હતી. તેમના કપડાં ફાટેલા હતા. તેમને જોઈને વિશ્વાસ કરવો મુશ્કેલ હતો કે જેની પાસે કરોડોની કંપનીઓ છે તે વ્યક્તિ આજે જે આ હાલતમાં છે. ગૌરવના પિતા મોહનભાઈ કાંતિ શેઠની હાલત જોઈને ખૂબ જ દુઃખી થયા અને તેમને ગુસ્સો પણ આવ્યો. તેમણે કહ્યું, આ કેવો નીચ બાળક છે જેણે પોતાના પિતા સાથે આવું વર્તન કર્યું. આવા બાળકને જીવવાનો કોઈ અધિકાર ન હોવો જોઈએ. શેઠજી, તમે બિલકુલ નારાજ ન થાવ. પછી તેમણે કોમલને કહ્યું, કોમલ દીકરા, જાઓ અને મારા કપડામાંથી થોડા સારા કપડાં લાવો અને શેઠજીને આપો. શેઠજી, તમે ભીના થઈ ગયા હશો. પહેલાં તમે જાઓ અને એકવાર તમારા કપડાં બદલો. પછી કોમલે ઝડપથી ખાવા માટે કંઈક હળવું તૈયાર કર્યું. જ્યારે કાંતિ શેઠ સ્નાન કરી આવ્યા ત્યારે તેમણે મોહનભાઈ સાથે બેસીને પહેલાં આદુની ચા પીધી અને પછી તેમણે કોમલ દ્વારા બનાવેલ ભોજન ખાધું અને તે તેમની આંગળીઓ ચાટતા રહ્યા. પહેલાં તે ઘણા દિવસોથી ભૂખ્યા હતા અને તેના ઉપર તેમણે લાંબા સમય પછી આરામથી ઘરે બનાવેલું ભોજન ખાધું. કાંતિ શેઠે કોમલને આશીર્વાદ આપ્યા. ગૌરવે પણ કાંતિ શેઠના ઘરે જવાનું વિચાર્યું. તેને ત્યાં જઈને સત્ય શોધવાનું હતું કે શેઠની પુત્રવધુ અને પુત્ર તેમને શાંતિથી કેમ રહેવા દેતા નથી. જો કે કાંતિ શેઠે ગૌરવને મનાઈ કરી હતી કે તે ઘરમાં ન જાય, પરંતુ ગૌરવ હજુ પણ સંમત થયો નહીં. 2-4 દિવસ પછી જ્યારે તે કાંતિ શેઠના ઘરે પહોંચ્યો ત્યારે તે ત્યાંનો નજારો જોઈને સ્તબ્ધ થઈ ગયો. તે ઘર કોઈ મહેલથી ઓછું ન હતું. ચારે બાજુ લીલોછમ બગીચો હતો. ગૌરવ તે ઘર તરફ જોતો રહ્યો. કોઈક રીતે તે ડરથી અંદર પહોંચ્યો. પહેલા સુરક્ષા ગાર્ડે તેને ગેટ પર જ રોક્યો, પરંતુ ઘણી વિનંતી કર્યા પછી તેણે અંદર જવા દેવામાં આવ્યો. જ્યારે ગૌરવ ઘરની અંદર ગયો ત્યારે તેણે તે ઘરમાં ડાઇનિંગ ટેબલ પર એક યુવતીને બેઠેલી જોઈ અને તે વૃદ્ધ મહિલા પાસે તેના પગની માલિશ કરાવી રહી હતી. તે અંદર જવા જતો હતો ત્યારે જ તેણે જોયું કે અચાનક તે છોકરીએ તે મહિલાને જોરથી લાત મારી અને તે પાછળ પડી ગઈ. પહેલાં તો ગૌરવ અંદર જઈ રહ્યો હતો, પણ જ્યારે તેણે અંદરનું દ્રશ્ય જોયું ત્યારે તેણે અંદર જવાનું યોગ્ય ન માન્યું. તે નજીકના દરવાજા પાછળ છુપાઈ ગયો અને ત્યાંથી અંદરનું દ્રશ્ય જોવા લાગ્યો. તે વૃદ્ધ મહિલા હાથ જોડીને તે છોકરીની સામે ઊભી હતી. દીકરી, જો તને ખાવાનું પસંદ ન હોય તો હું ફરીથી બનાવીશ. હા, તું ચોક્કસ ફરીથી બનાવીશ જ. આટલું કહીને તે વૃદ્ધ મહિલાનો હાથ ફેરવતા તેમને રસોડામાં લઈ ગઈ અને કહ્યું, હું તને રસોઈ શીખવીશ. આજકાલ તું તારા કામ પર ધ્યાન આપતી નથી. મને ખબર નથી કે તે વૃદ્ધ માણસ ક્યાં ગયો છે. જો હું તેને એકવાર મળીશ તો આ વખતે હું તેને જીવતો નહીં છોડીશ. તે આખા શહેરમાં ફરશે અને આપણને મૂંઝવણમાં મૂકશે. ખૂબ સારી પ્રતિષ્ઠા છે તે પણ બરબાદ કરશે. ત્યાં રસોડામાં તેણે એક તપેલીમાં પાણી ઉકળવા માટે મૂક્યું અને પછી તે વૃદ્ધ મહિલાનો હાથ પકડીને તપેલીમાં રાખ્યો. વૃદ્ધ મહિલા રડી રહ્યા હતા, પણ તે છોકરીએ તેમના પર કોઈ દયા ન આવી. તેણે વૃદ્ધ મહિલાનો હાથ બાળીને ધમકી આપી, હવેથી જો કંઈ ખોટું થશે તો આ હાથ જોજે, તને બહુ યાદ આવશે. અને આટલું કહીને તે ત્યાંથી ચાલી ગઈ અને વૃદ્ધ મહિલા તેમનો હાથ પકડીને જોરથી રડતા રહ્યા. તેમના હાથ પર ખૂબ મોટા ફોલ્લા હતા. કદાચ તે બળી રહ્યા હતા. તે બિચારી મહિલા લાચાર હતી. મને ખબર નથી કે અચાનક તેમના મનમાં શું આવ્યું કે તે રસોડા પાસેના એક સ્ટોર રૂમમાં ગયા
અને ત્યાંથી એક પોટલું લઈને બહાર આવ્યા. આમ તેમ જોતા તે ગેટ પર પહોંચવા જતી હતી કે ફરીથી તે છોકરીએ તેને પાછળથી રોકી અને કહ્યું, તું ક્યાં જઈ રહી છે? તું સાંભળી શકતી નથી કે તરત જ સમજી શકતી નથી? એવું લાગે છે કે તું આમ સાંભળશે નહીં. મેં તને આ ઘરમાં ખુલ્લી છોડી દીધી હતી, કારણ કે તે કહ્યું હતું કે તું અહીંથી ક્યાંય નહીં જાય. આટલું કહીને તે વૃદ્ધ મહિલાને અંદર ખેંચી ગઈ અને તેના હાથ પગ ખુરશી પર બાંધી દીધા. તે વૃદ્ધ મહિલાની હાલત જોઈને ગૌરવની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તે હમણાં જ ત્યાં પહોંચીને તે છોકરી સાથે એ જ વર્તન કરવા માગતો હતો જે તે વૃદ્ધ મહિલા સાથે કરી રહી હતી. તે વિચારી રહ્યો હતો કે કોઈ આટલું ક્રૂર કેવી રીતે હોઈ શકે. પછી તેણે વિચાર્યું કે જો આ છોકરીને ગૌરવ વિશે ખબર પડી જશે તો ભગવાન જાણે છે કે તે ગૌરવનું શું કરશે. અને તેની જ ગૌરવ શાંતિથી ત્યાંથી નીકળી ગયો, કારણ કે તે જાણતો હતો કે જો તે પકડાઈ જશે તો તે મોટા ઘરની હવેલીઓમાં છુપાયેલા તે વૃદ્ધ લોકોના રડવાનો અવાજ કોઈ સુધી પહોંચશે નહીં. ગૌરવ 2-4 દિવસ અહીંયા શોધતો રહ્યો કે તે ઘરમાં કેવી રીતે પ્રવેશ કરી શકે, કારણ કે તેને કોઈ પણ રીતે કાંતિ શેઠની પત્નીને ત્યાંથી બહાર કાઢવાની હતી. ગૌરવને તેમની લાચારી ગમતી ન હતી, પણ તે પણ લાચાર હતો. છેવટે તે શું કરી શકે? ઘણા દિવસો સુધી ગૌરવ શેઠના ઘરની આસપાસ ફરતો રહ્યો. ઘણા દિવસો સુધી શોધ કર્યા પછી એક દિવસ તેને પાછળ એક છુપાયેલો દરવાજો મળ્યો, જેના દ્વારા તે ઘરમાં પ્રવેશી શકે. બીજી બાજુ કાંતિ શેઠની પુત્રવધૂએ હવે તેમની પત્નીને બાંધી દીધી હતી. ખાવા માટે ખોરાક નથી, પીવા માટે પાણી નથી. ગરીબ મહિલાને 24 કલાક બાંધી રાખવામાં આવતી હતી. દરમિયાન ગૌરવે એક દિવસ પણ કાંતિ શેઠના દીકરાને જોયો નહીં. ગૌરવને આશ્ચર્ય થયું કે શેઠનો દીકરો ક્યાં ગયો. આજે ગૌરવે શેઠ અને તેના પિતા મોહનભાઈના પગ સ્પર્શ કર્યા અને તેમના આશીર્વાદ લીધા. પછી ઘરની બહાર નીકળી ગયો. તેણે પોતાના પિતાને પણ પોતાની યોજના સમજાવી હતી. ગૌરવ કોઈક રીતે પાછલા દરવાજામાંથી તે ઘરમાં પ્રવેશ્યો. તે નરમ પગલાઓ સાથે વૃદ્ધ મહિલા પાસે પહોંચ્યો અને તેણે દોરડા ખોલ્યા. વૃદ્ધ મહિલા ગૌરવને જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ. મોં પર કપડું બાંધેલું હોવાથી તે બોલી શકી નહીં, પણ પૂછવા માંગતી હતી કે તે કોણ છે અને ક્યાંથી આવ્યો છે. ત્યારે ગૌરવે તેમને ચૂપ રહેવાનો ઈશારો કર્યો અને તેમના મોં પરથી પાટો કાઢી નાખ્યો. ધીમે ધીમે તેણે તેમના કાનમાં કહ્યું, માજી, કૃપા કરીને અહીંથી ચાલ્યા જાઓ. કાંતિ શેઠ મારી સાથે છે અને તે હંમેશા તમને યાદ કરે છે. બસ કંઈ ના બોલો. હું જે દિશામાં જાઉં તે દિશામાં કોઈ અવાજ કર્યા વિના ધીમે ધીમે ચાલો. ખરેખર ગૌરવ લાંબા સમયથી બારી પર છુપાયેલો હતો અને તકની રાહ જોઈ રહ્યો હતો. કાંતિલાલજીની પુત્રવધુ આરામ કરવા માટે તેના રૂમમાં ગઈ કે તરત જ ગૌરવ પાછળના દરવાજામાંથી તેમના ઘરમાં પ્રવેશ્યો. પછી તેણે કાંતિ શેઠની પત્નીને ઉપાડી અને પાછળના દરવાજા તરફ દોડ્યો. આટલા ધીમે ચાલ્યા પછી પણ કાંતિ શેઠની પત્નીના હાથમાંથી એક ફૂલદાની નીચે પડી ગઈ અને અવાજને કારણે તેમની પુત્રવધુ તેના રૂમમાંથી બહાર આવી. તે ગૌરવને જોઈ શકી નહીં, કારણ કે તે રૂમમાંથી બહાર આવે તે પહેલાં જ ગૌરવ શેઠની પત્ની સાથે ત્યાંથી નીકળી ગયો હતો. પરંતુ જ્યારે તેણે ખુરશી ખાલી જોઈ ત્યારે તે અવાજ કરવા લાગી. તે ઘરની બહાર દોડી ગઈ અને નજીકના વિસ્તારમાં શોધવા લાગી, પરંતુ ગૌરવ શેઠની પત્ની સાથે ત્યાંથી નીકળી ગયો હતો. ગૌરવ અને તે વૃદ્ધ મહિલા આગળ હતા અને તેમની પુત્રવધુ તેમને શોધતી ફરતી હતી. ગૌરવે પોતાની બુદ્ધિ વાપરી અને નજીકમાં ચાલી રહેલા સર્કસમાં પ્રવેશ કર્યો, જેથી કાંતિ શેઠની પુત્રવધુ તેમને ભીડમાં શોધી ન શકે. અને પછી તે સર્કસની મદદથી ચાલતો તેની ઘરે પહોંચ્યો. ઘરે પહોંચ્યા પછી જ્યારે કાંતિ શેઠે તેમની પત્નીની હાલત જોઈ ત્યારે તેમને ખૂબ રડવાનું મન થયું. તેમના હાથ પર ફોલ્લા હતા. તેમના હાથ પર દોરડાના નિશાન હતા, જેમાંથી લોહી વહેતું હતું, અને તેમની પીઠ પર લાકડીના નિશાન હતા. તેમની હાલત તેમના પર થયેલા અત્યાચારોની વાર્તા કહી રહી હતી.
આ જોઈને કાંતિ શેઠ ગુસ્સે થઈ ગયા. ગૌરવે તેમને પણ સમજાવ્યું કે હવે તેમને શાંત થઈ જવું જોઈએ. સૌપ્રથમ શેઠાણીની સારવાર કરવી જોઈએ, પછી તમારે શું કરવું તે વિચારો. હવે કાજલ ઝડપથી કાંતિ શેઠની પત્ની માટે સ્વચ્છ કપડાં લાવી. તેણીએ બાથરૂમ તેમના માટે ગરમ પાણી રાખ્યું, તેમને નવડાવ્યા. પછી તેણે તેમનો હાથ પકડીને નીચે લાવી. કાંતિ શેઠની પત્ની કમલાજી ખૂબ ગભરાઈ ગયા હતા, પરંતુ સ્નાન કર્યા પછી તેમને થોડી રાહત મળી. તે પછી કોમલ ઝડપથી દોડી અને એમના માટે ચા નાસ્તો અને પ્રાથમિક સારવાર બોક્સ લાવી. કોમલે તેમના ઘા પર એન્ટિસેપ્ટિક ક્રીમ લગાવી. જ્યાં પાટા બાંધવાની જગ્યા ન હતી ત્યાં પાટો બાંધ્યો અને પછી ખૂબ પ્રેમથી તેને ખવડાવ્યા. કોમલ પોતાના હાથથી કમલાજીને ખોરાકનો દરેક ટુકડો તોડીને ખવડાવી રહી હતી. કમલાજી ખૂબ જ આઘાત પામ્યા હતા. બીજી બાજુ કાંતિ શેઠ પણ પોતાની પત્નીની હાલત જોઈને ખૂબ જ દુઃખી થયા હતા. પણ તેમને પોતાને સામાન્ય બનાવ્યા અને કહ્યું, શું થયું કમલા, તું ચૂપ કેમ છે? શું મારી યાદમાં આવી બની ગઈ છે કે તારા દીકરા અને વહુએ તને ખૂબ લાડ લડાવ્યો છે? તે પહેલાં પણ ઘણીવાર કમલાજીને આવી રીતે ચીડવતા હતા અને પછી તે હસતા હસતા જવાબ આપતા હતા, વૃદ્ધાવસ્થામાં થોડી શરમ રાખો. બાળકો ખૂબ મોટા થઈ ગયા છે અને તમારામાં બિલકુલ શરમ રહી નથી. કોણ કહેશે કે કરોડોની મિલકત સંભાળનાર વ્યક્તિ વૃદ્ધાવસ્થામાં પણ આવી વાત કરે છે? ઓ મારી પત્નીની ઉંમર થઈ છે, મારું હૃદય હજુ પણ બાળક જેવું છે. અને પછી હું મારી પત્નીને કંઈ કહી રહ્યો છું. હું થોડો કોઈ બીજાની પત્નીને ચીડવું છું કે તું આટલી ગુસ્સે થઈ રહી છે. મને ગુસ્સો નથી આવતો. તમે આ બધી વાતો છોડો. જો હું હવે વધુ કંઈ કહું તો તમને શરમ આવશે. આટલું કહ્યા પછી બંને એકબીજા સામે જોઈને હસવા લાગ્યા. કમલાજીને આવ્યાને લગભગ 5 કલાક થઈ ગયા હતા, પણ તે પોતાના મોઢામાંથી એક પણ શબ્દ બોલ્યા ન હતા. તે ખૂબ જ શાંત બેઠા હતા, ફક્ત એક જ જગ્યાએ બેઠા હતા. જો તે કંઈક જોવાનું શરૂ કરે તો તે તરફ જોતા રહેતા અને તેથી જ કાંતિ શેઠ તેમને આ રીતે ચીડવતા હતા. કારણ કે અત્યાર સુધી કોમલ, ગૌરવ, ગૌરવના માતા પિતા બધાએ કમલાજી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કમલાજીએ તેમના મોઢેથી એક પણ શબ્દ ઉચ્ચાર્યો ન હતો. ગૌરવે પોતે કાંતિ શેઠને સમજાવ્યું હતું કે તમે પહેલાં કાકી સાથે કંઈક જૂની વાતો કરો. એકવાર એવું કરવાનો પ્રયાસ કરો. કોણ જાણે તે કંઈક બોલી શકે. અને ગૌરવની યુક્તિ કામ કરી ગઈ. કાંતિ શેઠે કમલાજીને ચીડવતા જ કમલાજી જોરથી રડી પડ્યા અને કાંતિ શેઠને ગળે લગાવી દીધા. અત્યાર સુધી શેઠે પોતાની જાતને કાબૂમાં રાખી હતી, પરંતુ તેમની પત્નીની આવી દયનીય સ્થિતિ જોઈને તે પણ પોતાને રોકી શક્યા નહીં અને બંને એકબીજાને ગળે લગાવીને ખૂબ રડ્યા. કમલાજી શેઠને ફરિયાદ કરી રહ્યા હતા કે તમે મને છોડીને ક્યાં ગયા હતા? તમને એકવાર પણ મારી યાદ ન આવી? મારા વિશે એકવાર પણ વિચારતા ન હતા? તમે મને એ નરકમાં છોડીને અહીં આવી ગયા. પછી કાંતિ શેઠે કહ્યું, હું તને હંમેશા યાદ કરું છું કમલા, પણ હું તને લેવા પાછો ન આવ્યો કારણ કે તું તારા દીકરાને મારા કરતાં વધારે પ્રેમ કરતી હતી. તારા દીકરા અને વહુ પ્રત્યેના પ્રેમે તારી આંખો પર પડદો નાખી દીધો હતો. તું તેમના સિવાય કોઈને જોઈ શકતી ન હતી. હું તને પાગલ લાગતો હતો. તું મારી વાત બિલકુલ સાંભળતી ન હતી. બંનેએ લાંબા સમય સુધી એકબીજા સાથે વાત કરી. પછી તેઓ થોડા સંતુષ્ટ થયા કે જે કંઈ છે તે બરાબર છે. કમલાજીએ પોતાનું મૌન તોડ્યું. ગૌરવે કોઈ મુદ્દો ઉઠાવ્યો નહીં અને હવે બધા સૂઈ ગયા, કારણ કે ગૌરવ પણ સવારથી દોડીને કંટાળી ગયો હતો. તે પણ સૂઈ ગયો. ગૌરવ બીજા દિવસે સવારે જાગી ગયો ત્યાં સુધીમાં બધા સ્નાન કરી ચૂક્યા હતા અને ડાઇનિંગ ટેબલ પર આવી ગયા હતા. કોમલે બધા માટે ગરમા ગરમ નાસ્તો પીરસ્યો. બધા ડાઇનિંગ ટેબલ પર બેઠા અને જમવા લાગ્યા. ત્યારે ગૌરવના પિતા મોહનભાઈએ કાંતિ શેઠને કહ્યું, શેઠજી, તમે હવે શું વિચાર્યું છે? શું તમે તમારા બાળકોને તમારી સાથે જે કર્યું છે તેની સજા આપશો કે તેમને માફ કરશો? પછી તેમની પત્ની તરફ જોઈને કાંતિ શેઠે કહ્યું, મોહનભાઈ,
પહેલાં તો મારો વિચાર હતો કે કોઈ વાંધો નથી, તેઓ બાળકો છે, તેઓ ભૂલો કરે છે, પણ મારી પત્ની સાથે જે હાલત કરી તેના માટે હું તેમને ક્યારેય માફ નહીં કરું. ગૌરવ દીકરા, હું તમને એક નંબર આપીશ, તું મને એકવાર આ નંબર પર વાત કરાવ. ગૌરવે પણ વિલંબ કર્યા વિના ખિસ્સામાંથી ફોન કાઢ્યો અને તે નંબર ફોન કર્યો. તેમાં રિંગ વાગવા લાગી. કાંતિ શેઠે કહ્યું, મને આપો. દીકરા, ફોન જઈ રહ્યો છે ને? હા શેઠજી, રિંગ વાગી રહી છે. લો ફોન. ગૌરવે શેઠને ફોન આપતા કહ્યું. કાંતિ શેઠે ફોન ઉપાડ્યો. બીજી બાજુથી એક વ્યક્તિનો અવાજ આવ્યો. કાંતિ શેઠે તેમની સલાહ લીધી અને પછી તેની વાત સાંભળીને હસ્યા. બધા કંઈ સમજી શક્યા નહીં. પછી કાંતિ શેઠે ગૌરવને સરનામું પૂછ્યું અને તે વ્યક્તિને કહ્યું. જ્યારે સાંજ પડે ત્યારે તે વ્યક્તિ ઘરે આવ્યો. તે વ્યક્તિ બીજું કોઈ નહીં પણ શહેરના એક જાણીતા વકીલ હતા. જ્યારે બધાએ વકીલને ઘરે જોયો ત્યારે બધા કંઈ સમજી શક્યા નહીં. પરંતુ જ્યારે કાંતિ શેઠે થોડીવાર પછી આવીને તેમની સાથે બેસીને વાત કરી ત્યારે બધાને આખી વાત સમજાઈ ગઈ કે શેઠ શું કરવા માગે છે. ખરેખર તે ઈચ્છતા હતા કે તેમનો દીકરો અને પુત્રવધુ આખા શહેરમાં કોઈને પોતાનો ચહેરો બતાવી ન શકે. આનાથી બીજા બાળકોને પણ પાઠ ભણાવાશે. જેઓ તેમના માતા પિતાને ત્રાસ આપતા રહે છે, તેમણે મારી પત્નીને જેટલી યાતનાઓ આપી તેટલી જ યાતનાઓ મેં ઘરે ઘરે ભટકીને સહન કરી છે. તે પણ આ રીતે ભટકતો રહ્યો અને અહીં પોતાના કૃત્યોની સજા ભોગવી. વકીલે તેમને સલાહ પણ આપી કે તેમની સાથે ફેર નોંધાવી શકે છે, પરંતુ કાંતિ શેઠે સ્પષ્ટપણે ના પાડી. તેમને કહ્યું કે જો પોલીસ તેમને પકડી લેશે તો તેમને જેલમાં દિવસમાં 2 વાર ભોજન સરળતાથી મળશે. પણ હું આ નથી ઈચ્છતો. હું ઈચ્છું છું કે તે રોટલીના ટુકડા અને પાણીના ટીપા માટે અહીં પણ ભટકતો રહે, જેમ તેણે મારી પત્નીને પીડા આપી છે. વકીલે હાથ મિલાવ્યા અને ચાલ્યા ગયા. 2 દિવસ પછી વસિયતનામા તૈયાર થઈ ગયા. કાંતિ શેઠે પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને તેમના પર થયેલા અત્યાચાર વિશે બધું જણાવ્યું. તેમનો દીકરો અને પુત્રવધુ પણ પ્રેસ કોન્ફરન્સમાં આવ્યા અને તેમણે આ આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા. બધા વિચારવા લાગ્યા કે આપણે કોની વાત માનવી જોઈએ, કારણ કે જો કાંતિ શેઠ શહેરના સૌથી ધનિક વ્યક્તિ હતા તો તેમનો પુત્ર પણ એ જ હતો. આજ સુધી કોઈએ તેના માતા પિતા સાથે દુર્વ્યવહાર કરતા જોયા ન હતા. અને જો કાંતિ શેઠ આટલા લાંબા સમય સુધી આ બધું સહન કરી રહ્યા હતા તો તેમણે પહેલાં કેમ તેની સામે અવાજ ઉઠાવ્યો નહીં? હવે આ વાત કોન્ફરન્સમાં હાજર બધા લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો. અંતે આપણે કોની વાત માનવી જોઈએ? આ દરમિયાન કાંતિ શેઠનો દીકરો સ્ટેજ પર આવ્યો અને બોલ્યો, તમે અમને કેમ બદનામ કરી રહ્યા છો? તમે અમારી પાસેથી શું ઈચ્છો છો? આ છોકરાએ બંનેને ખોટી વાતો શીખવી છે, ખરું ને? આ નાલાયક માણસ વિચારતો હશે કે જો તે એમને પોતાના પક્ષમાં કરશે તો તેને થોડા પૈસા કે મિલકત મળશે. આટલું કહીને તેણે ગુસ્સામાં ગૌરવ પર હાથ ઊંચો કર્યો, પણ કાંતિ શેઠે ગુસ્સામાં તેનો હાથ પકડી લીધો અને કહ્યું, સાવધાન, જો તું તેની વિરુદ્ધ એક પણ શબ્દ બોલ્યો છે તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. જો તું બાળક હોવાની ફરજ કેવી રીતે નિભાવવી તે શીખવા માંગતો હોય તો તેની પાસેથી શીખ. તેને અજાણ હોવા છતાં મને ખૂબ ટેકો આપ્યો. ઠીક છે વૃદ્ધ માણસ, તમે કેવી રીતે સાબિત કરશો કે અમે તમારી સાથે કંઈ કર્યું છે? પછી કમલાદેવી સ્ટેજ પર એક મોટા એલઈડીમાં જોવા મળ્યા. તેમને ખુરશીઓ સાથે બાંધવામાં આવ્યા હતા. તેમના હાથ અને પગ દોરડાથી બાંધેલા હતા. તેમના મોંમાં કપડું ભરેલું હતું. દૂરથી એવું લાગતું હતું કે કોઈ તેમને મારતું હોય, પણ એ વ્યક્તિનો ચહેરો દેખાતાની સાથે જ ત્યાં હાજર બધા લોકો સ્તબ્ધ થઈ ગયા, કારણ કે એ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ તેમની પોતાની વહુ હતી. આટલું જોયા પછી સાબિત કરવા માટે શું હતું? ત્યાં હાજર લોકોએ તરત જ પોલીસને ફોન કર્યો. પોલીસે બંનેની ધરપકડ કરી અને તેમને લઈ ગયા અને કાંતિ શેઠને કહ્યું કે સાહેબ, કૃપા કરીને એકવાર ફેર નોંધો. પછી કાંતિ શેઠે પોલીસ સામે હાથ જોડીને કહ્યું કે દીકરા,
હું તેમની સામે કોઈ કેસ દાખલ કરવા માંગતો નથી. હું ઈચ્છું છું કે તેમને તેમના કાર્યોની સજા અહીં જ મળે. બીજી બાજુ વકીલ સાહેબ આવ્યા અને બધાને પોતાની વસિયતનામા વિશે જણાવ્યું, જે તેમને શ્વેત દ્વારા કરાવી હતી. તેમાં કાંતિ શેઠે ગૌરવના નામે પોતાની એક ફેક્ટરી અને બાકીની બધી મિલકત અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમમાં દાન આપી દીધી હતી. જ્યાં સુધી તે જીવશે ત્યાં સુધી તેમનો તે મિલકત પર અધિકાર રહેશે, પરંતુ તેમના મૃત્યુ પછી તે બધી મિલકત અનાથ આશ્રમના દાનમાં આપવામાં આવશે. પોલીસ ત્યાંથી ચાલી ગઈ, પરંતુ ત્યાં હાજર બધા લોકો કાંતિ શેઠના દીકરા અને વહુને નફરતથી જોવા લાગ્યા. હવે જ્યારે તેમના દીકરા અને પુત્રવધૂને અંદાજ આવી ગયો કે તેમની સાથે શું થવાનું હતું, ત્યારે તેમણે હાથ જોડીને તેમના માતા પિતાની માફી માગી. પરંતુ પ્રેસ કોન્ફરન્સમાં હાજર બધા લોકોએ સ્પષ્ટપણે કાંતિ શેઠને ઇનકાર કર્યો અને કહ્યું કે આવા બાળકોને બિલકુલ માફ ન કરવા જોઈએ. બધાના મનમાં તેમના પ્રત્યે નફરત ભરેલી હતી. કાંતિ શેઠ આ જ ઈચ્છતા હતા. ગૌરવ શેઠ સામે હાથ જોડીને કહ્યું, કૃપા કરીને મને માફ કરો શેઠજી. મેં ફેક્ટરીના લોભમાં કંઈ કર્યું નથી. મને આ ફેક્ટરી નથી જોઈતી. ગૌરવે સ્પષ્ટપણે ફેક્ટરી પોતાના નામે રજીસ્ટર કરાવવાનો ઇનકાર કર્યો. તેને હાથ જોડીને તેમને કહ્યું, જો તમે ઈચ્છો તો તમે મને તમારા કામ માટે પગાર પર રાખી શકો છો, પણ મને તમારો એક પૈસો પણ મફતમાં નથી જોઈતો. તમે અહીં મારી સાથે ખુશીથી રહી શકો છો. મને આ વાતનો કોઈ વાંધો નથી. જેમ મારા માતા પિતા મારી સાથે રહે છે, તેમ તમે પણ આવા જ રહો. તમે પણ મારા માતા પિતા જેવા જ છો. ગૌરવની વાત સાંભળીને કાંતિ શેઠ ભાવુક થઈ ગયા અને તેને ગળે લગાવી લીધો. ત્યાં હાજર બધા ગૌરવની વાતથી ખૂબ પ્રભાવિત થયા. તેઓએ તેમની ખૂબ પ્રશંસા કરી. અચાનક એક વ્યક્તિએ પૂછ્યું કે આ વિડીયો ક્યાંથી આવ્યો, અને બધા આ જાણવા માંગતા હતા. પછી ગૌરવે તેમને કહ્યું કે જ્યારે તે કમલાજીને બચાવવા માટે તેમના ઘરે ગયો હતો, ત્યારે તેણે તે રેકોર્ડ કરી લીધો હતો. બધા તેની સમજણથી ખૂબ ખુશ હતા. હવે બધા એક જ છત નીચે આરામથી રહે છે અને પુત્રવધુ અને પુત્ર બે ઘર થઈ ગયા. તેમની પાસે રહેવા માટે છત નથી અને ખાવા માટે ખોરાક નથી. જો તેઓ ક્યાંક નોકરી માગવા ગયા તો પણ તેમને ઠપકો આપવામાં આવ્યો અને ત્યાંથી ભગાડવામાં આવ્યા. આજે તેમને તેમના કાર્યોની સજા મળી રહી છે. આજે તેઓ દરેક રોટલીના ટુકડા પર નિર્ભર બની ગયા છે. તેઓ અહીં જ તેમના માતા પિતા પર કરેલા અત્યાચારોના પરિણામોનો સામનો કરી રહ્યા છે. તો મિત્રો, આ આજની અમારી વાર્તા હતી. તમને આજની વાર્તા કેવી લાગી? કૃપા કરીને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરો, અને જો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બેલ આઇકન પર દબાવો, જેથી તમને આવનારા વિડીયોઝની સૂચનાઓ મળતી રહે. તો આજ માટે એટલું જ. હવે આપણે તમને એક નવા વિડીયોમાં એક નવી વાર્તા સાથે મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.